આમોદ તાલુકાના કોબલા ગામે હડકાયેલા કૂતરાના કરડવાથી ભેંસનું મોત થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભેંસનું દૂધ પીનારા ગ્રામજનો હવે હડકવાની રસી લેવા માટે આરોગ્ય કેન્દ્રમાં ઉમટી રહ્યા છે. આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જો કે આ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આમોદ તાલુકાના કોબલા ગામે હડકવા રેબીસથી પીડિત ભેંસના મોત બાદ ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે. તાજેતરમાં જ ભેંસને કોઈક હડકવાગ્રસ્ત શ્વાને કરડી લેતા તેમાં હડકવાના લક્ષણો દેખાયા હતા, જેના 3 દિવસ બાદ હડકવાથી પીડિત ભેંસનું પણ મોત થયું હતું. તો બીજી તરફ મૃત્યુ પામેલા ભેંસનું અગાઉના દિવસોમાં કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થતા તેમની સુરક્ષા માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ આગળ આવ્યું છે, જેમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોને હડકવા વિરોધી રસી મૂકવામાં આવી રહી છે. અગાઉ જ 32 જેટલા લોકોને હડકવા વિરોધી રસી આપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હડકવા એક એવો ખતરનાક વાયરસ છે જે પ્રાણીના કરડવાથી કે તેના લાળ માનવ શરીરમાં પ્રવેશવાથી ફેલાય છે. આ રોગ મનુષ્યના નર્વસ સિસ્ટમને અસર કરે છે અને સમયસર સારવાર ન મળે તો લગભગ 100% જીવલેણ સાબિત થાય છે. ત્યારે કોબલા ગામના અન્ય લોકોને પણ વહેલી સવારે હડકવા વિરોધી રસી લઈ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. શું નામ? રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ. કયું ગામ? કોબલા. હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા. ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે. અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે. જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે. जी, अंदाजे 20 लोग सर. हाँ. मैं डॉक्टर मानसी, मेडिकल ऑफिसर CHC आमोद पर से. आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया. यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया. उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई. लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था. तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV. एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं.